ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજની ઘટ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 1 એકર એટલે કે અંદાજે ₹47 કરોડની કિંમતની જગ્યામાં ફેલાયેલી ધમસાડિયા ગ્રાન્ટેડ કોલેજ બંધ કરવા માટે શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો છે। કોલેજમાં 500 વિદ્યાર્થીઓ વાર્ષિક ₹3000ની નજીવી ફીથી અભ્યાસ કરી રહ્યા છે। તેઓને ખાનગી કોલેજમાં ઊંચી ફી આપવી લૂંટાવવું પડશે તો 6 કાયમી અધ્યાપકોની નોકરી છીનવાશે અથવા રાજકોટની અન્ય કે રાજકોટ બહારની કોલેજમાં બદલી કરી દેવામાં આવશે। આ કોલેજ બંધ થયા બાદ અહીં કોમર્શિયલ ઉપયોગ થવાની ચર્ચા છે, પરંતુ કોલેજનો વહીવટ સંભાળનારે તે વાતને નકારી છે અને અન્ય ગ્રાન્ટેડ કોલેજ શિફ્ટ કરવાની વાત કરી છે। જ્યારે ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસેની 8 એકર જગ્યામાં ફેલાયેલી સદગુરુ મહિલા કોલેજમાં હોમ સાયન્સનો બેચલર ડિગ્રીનો કોર્સ બંધ કરવા માટે શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો। અહીં 81 દીકરીઓ ₹1200ની નજીવી વાર્ષિક ફીથી અભ્યાસ કરી રહી છે। આ કોર્સ બંધ થતા 6 અધ્યાપકો અને 1 લેબોરેટરી આસિસ્ટન્ટને મળેલી સરકારી નોકરી પર લટકતી તલવાર રહેશે। જોકે આ સમગ્ર બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે કહ્યું કે સૌપ્રથમ રાજ્ય સરકાર દ્વારા કોલેજ બંધ કરવા કે કોર્સ બંધ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે, તે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હું 91 થી આ કોલેજ શરૂ થઈ, પહેલા જ દિવસથી અહીંયા હોમ સાયન્સ ચાલુ છે અને ટ્રસ્ટીઓ શા માટે બંધ કરી દેવા માંગે છે? અમારો કોઈ એવો ખર્ચ નથી, ગ્રાન્ટ અમારી આવે છે, એમાંથી અમારો ખર્ચ નીકળી જાય છે અને સેલ્ફ ફાઇનાન્સ ખોલી MBA સેલ્ફ ફાઇનાન્સ ખોલવા માંગે છે। એ લોકો એપ્લાય પણ કરી દીધું છે એ લોકોએ, તો ખોલે એનો અમને MBA ખોલે સેલ્ફ ફાઇનાન્સ એનો અમને કોઈ વાંધો નથી, પણ અમારું ડિપાર્ટમેન્ટ બંધ શું કામ કરવું જોઈએ? અમારો સ્ટાફ આખો BBA કોમર્સ અને હોમ સાયન્સ એટલે આ બે ગ્રાન્ટીનેટ છે અમારે ત્યાં, એ ચાલુ જ છે વર્ષોથી અને બંધ કરવાની વાતો કરે છે। તો પ્લીઝ આવું ન કરો, અમે વિરોધ દર્શાવીએ છીએ। આ જમીન છે એ ગવર્મેન્ટની છે અને ગવર્મેન્ટે કન્યા કેળવણી માટે થઈને ખાસ આપેલી છે કે જેથી કરીને આર્થિક પરિસ્થિતિમાં નબળી હોય એવી સ્ટુડન્ટ્સ પણ અહીંયા ભણી શકે એટલા માટે થઈને। બાકી સેલ્ફ ફાઇનાન્સ ઘણું બધું રાજકોટમાં છે, છતાં પણ અમારી કોલેજ એકદમ સદ્ધર છે, સ્ટુડન્ટ્સ આવે છે, 5,000 જેવી અમારે ત્યાં સંખ્યા હોય છે। અને આ કોરોના આવ્યા પછી અમારે ત્યાં પાછળ હોસ્પિટલ છે ગ્રાઉન્ડની, એટલે પરિણામે આ રેડ ઝોનમાં આવી અમારી કોલેજ અને એટલે વહેલી બંધ કરી દેવામાં આવી અને અમે ઓનલાઈન બધું જ ભણાવેલું હતું, સિલેબસ ટુ સિલેબસ બધું જ, છતાં પણ એ વખત પછીથી ધીમે ધીમે સંખ્યા અમારી ઓછી થઈ। અત્યારે 89 સ્ટુડન્ટ તો છે જ, અમારા કરતાં પણ સૌરાષ્ટ્રમાં હોમ સાયન્સ બીજી કોલેજો ચાલે ત્યાં અમારા કરતાં પણ સંખ્યા ઓછી છે, છતાં પણ એ લોકો ચાલુ રાખે છે અને અમારે અહીંયા બંધ કરી દેવાનું વિચારવું છે। તો આમાં અમે બધા વિરોધ દર્શાવીએ છીએ અને બંધ ન કરો એવી અમે યુનિવર્સિટી, ગવર્મેન્ટ અને અમારા ટ્રસ્ટીઓને અપીલ કરી। મારું નામ ખુશી મકવાણા છે, હું TYFN હોમ સાયન્સની સ્ટુડન્ટ છું। અત્યારે અહીંયા હોમ સાયન્સને બંધ કરવાની વાત ચાલી રહી છે, એનો એક રીઝન છે કે એમને અહીંયા સેલ્ફ ફાઇનાન્સ MBAનું સ્ટાર્ટ કરવું છે। સ્ટાર્ટ કરો એનો કોઈ વાંધો નથી, પણ હોમ સાયન્સને બંધ કરીને નહીં, કેમ કે અત્યારે હોમ સાયન્સ માટે ગુજરાતમાં એટલી અવેરનેસ નહીં હોય, પણ આઉટ ઓફ ગુજરાત એની એટલી જ વેલ્યુ છે, એની એટલી જ અવેરનેસ છે, ફોરેનમાં પણ એટલી જ એની અવેરનેસ અને એટલી જ વેલ્યુ છે। આઉટ ઓફ ગુજરાત અત્યારે બોયઝ હોમ સાયન્સ માટે સીટ માંગે છે કે અમને બી એમાં એડમિશન જોઈએ છે, તો આ વસ્તુને બંધ કરવાનું વ્યાજબી નથી। લોકોને અત્યારે એના માટે અવેરનેસ લઈ આવી એની સ્ટડીઝ આપવું ખૂબ જરૂરી છે। જે અમે અત્યારે ભણ્યું છે અમને એવું ફીલ થાય છે કે આગળની જનરેશન એ ભણે તો બહુ જ સારું છે। હોમ સાયન્સમાં એવું જ નથી કે ખાલી તમને ઘરમાં કઈ રીતે તમારે કોઈ પણ કામ કરવું, કુકિંગ કઈ રીતે કરવું એ જ વસ્તુ નથી આવતી, તમારે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું, તમે તમારા પગભર કઈ રીતે બની શકો એના માટે બી અમને ઘણું શીખવવામાં આવે છે। તમે કોકને એમ્પ્લોય કેવી રીતે બનાવી શકો, તમે કોકને રોજગાર કેવી રીતે આપી શકો એ બી શીખવે છે અમને અહીંયા। તો આ વસ્તુ બંધ કરવાની કોઈ મને એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ હોમ સાયન્સને બંધ ન કરો।